ગુજરાતની અંદર પિયત અને બિનપિયત આ બે પ્રકારના ચણાનું વાવેતર કરાતું હોય છે. ખાસ કરીને ચણામાં જ્યારે પોપટા બેસવાની શરૂઆત થાય ત્યારે લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. લીલી ઈયળના કારણે ખેડૂતોને પોતાના ચણાના વાવેતરના ઉત્પાદનમાં ઘણી નુકસાની જોવા મળતી હોય છે. તેથી તેનું નિયંત્રણ કરવું જરૂરી બની જાય છે. જાણીએ. નામ ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી, ખેરવા. સર, હવે આપણે ચણાની વાત કરીએ કે જે વિસ્તારોમાં ચણા થાય છે એમાં ખાસ કરીને કઈ જીવાતો જોવા મળતી હોય છે અને એના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ? બરોબર છે. ચણાના પાકની અંદર મુખ્ય જીવાતની વાત કરીએ તો એક લીલી ઈયળનો પ્રશ્ન ખેડૂતને બહુ નડે છે અને આ જીવાતનો ઉપદ્રવ એટલો બધો થાય છે કે ચણાની અંદર 30થી 60% જેટલો ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે લીલી ઈયળ છે એને રક્ષણ કરવું અથવા નિયંત્રણ કરવું જરૂરી છે. અને લીલી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ આપણે જો ધ્યાનમાં રાખીએ તો એનું નિયંત્રણ કરી શકાય છે. શરૂઆતની અંદર જેવા ચણાની અંદર લીલી ઈયળની શરૂઆત થાય કે પોપટા બેસવાની શરૂઆત થાય ત્યારે ફેરોમેન ટ્રેપ જો લીલી ઈયળની લગાવવામાં આવે, 1 વીઘે 7 થી 8 ટ્રેપ લગાવવામાં આવે તો લીલી ઈયળના નર ફૂદા એની અંદર પકડાઈ જાય છે અને આગળ વસ્તી વધારો થતો નથી અને લીલી ઈયળને આપણે નાખી શકીએ છીએ. એના પછી શરૂઆતની અંદર આપણે બાયોપેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ તો લીંબોળીનું તેલ છે એ 10,000 ppm હોય તો 45 ml અને 10,000 ppmથી ઓછું હોય 5,000 ppm હોય તો 75 ml 15 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરી શકાય છે. સાથે સાથે અત્યારે પ્રાકૃતિક ખેતીનો યુગ ચાલી રહ્યો છે તો પ્રાકૃતિક ખેતીના આધારિત બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, 10 પર્ણી અર્ક છે, આમાંથી કોઈ પણ એક દવાની પસંદગી કરી અને છંટકાવ કરવામાં આવે તો પણ આપણે આ ઈયળને અથવા બીજી જીવાતોને નાથી શકીએ છીએ. અને રાસાયણિક દવાની વાત કરીએ તો ચણાની અંદર લીલી ઈયળ માટે પ્રોફેનોફોસ છે, પ્રોફેનોફોસ વત્તા સાયપરમેથ્રિન છે, ક્લોરપાયરીફોસ છે, ક્વિનાલફોસ છે, એબામેક્ટિન બેન્ઝોએટ છે વગેરેમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરવો જોઈએ. ખેડૂતો 2-3 દવાઓ ભેગી કરીને છાંટે છે એટલે એની વિપરીત અસર થાય છે અને સાથે સાથે ખર્ચો પણ ડબલ થઈ જાય છે. એટલે કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી અને આપણે વારા પરથી છંટકાવ કરવામાં આવે તો લીલી ઈયળનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. ચણાના વાવેતરમાં જ્યારે લીલી ઈયળનું ઉપદ્રવ શરૂ થાય છે ત્યારે વાવેતરના ઉત્પાદનમાં આશરે 30% થી લઈને 60% જેટલો ઘટાડો જોવા મળતો હોય છે.